ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા સંપન્ન થઈ। ભગવાને ભાઈ બહેન સાથે આખી રાત રથમાં વિતાવી। પત્નીને મૂકીને નગરચર્યાએ કરતા રૂક્ષ્મણીજી નારાજ થયા હતા। ત્યારે રિસાયેલા રૂક્ષ્મણીજીએ ભગવાનને મંદિરમાં રાત્રિ દરમિયાન પ્રવેશ જ ન આપ્યો અને રથમાં જ બિરાજમાન ભગવાનના દર્શન કરવા હાલમાં ભક્તો પહોંચ્યા છે। રથમાં બિરાજમાન ભગવાનની રથમાં જ આરતી કરવામાં આવશે। તેમની નજર ઉતારી મંત્રોચ્ચાર સાથે તેમને બિરાજમાન કરવામાં આવશે। મંદિરમાં બિરાજમાન કરીને મંદિરમાં પણ વિશેષ આરતી કરવામાં આવશે। ભગવાન જગન્નાથજીની 148મી રથયાત્રા સંપન્ન થઈ, પરંતુ રૂક્ષ્મણીજી નારાજ હોવાના કારણે ભગવાન માટે મંદિરના દ્વાર જ ન ખોલ્યા। એવી લોકમાન્યતાને ધ્યાનમાં રાખીને આખી રાત ભગવાને રથમાં જ વિતાવી હતી। હવે ભાઈ બહેનની નજર ઉતારવામાં આવશે, કારણ કે ગઈકાલે નગરચર્યા કર્યા બાદ હવે ભગવાનની નજર ઉતારી તેમની આરતી કરવામાં આવશે। ત્યારબાદ શુભ મુહૂર્તમાં મંત્રોચ્ચાર સાથે તેમને મંદિરમાં ફરી બિરાજમાન કરવામાં આવશે અને મંદિરમાં પણ ભાઈ બહેનની વિશેષ આરતી થશે। ભગવાન જગન્નાથજીના રથમાં બિરાજમાન થયેલા દર્શન કરવા માટે આજે પણ ભક્તો ત્યાં ઉમટી પડ્યા છે। 148મી રથયાત્રા રંગે ચંગે નીકળી હતી। અનેક ભક્તોએ તેમાં ભાગ લીધો। ભક્તોએ ગીત અને સંગીતની સાથે આ નગરચર્યાની ઉજવણી કરી અને હવે જ્યારે મોડી સાંજે ભગવાન મંદિરમાં તો પધારી ચૂક્યા છે, પણ મંદિરમાં એમને બિરાજમાન કરવામાં નથી આવ્યા, કારણ કે ભાઈ બહેનની સાથે ભગવાન નગરચર્યા કરવા ગયા અને પત્નીને સાથે ન લઈ ગયા અને પત્ની રિસાઈ છે તેવી શાસ્ત્રોક્ત કથા જે વર્ણન છે, જે પણ એક પરંપરા છે। કહેવાય કે 148 વર્ષોથી આ જ પરંપરાને આગળ ધપાવવામાં આવી રહી છે અને આખી રાત ભગવાન રથમાં બિરાજમાન રહેતા હોય છે ને હવે ફરી એક વખત તમને નિજ મંદિર તેમના આસન ઉપર બિરાજમાન કરવામાં આવશે, પરંતુ એ પહેલાં તેમની આરતી અને નજર ઉતારવાની વિધિ પણ થશે અને ત્યારબાદ ફરી એક વખત આખું વર્ષ ભક્તોને દર્શન આપવા ભગવાન જે છે એ શાસ્ત્રોક્ત વિધિથી મંદિરમાં ભાઈ બહેનની સાથે બિરાજમાન થઈ જશે। આપ જોઈ રહ્યા છો ભગવાન જગન્નાથજીની આ મૂર્તિ કે જે ગઈકાલે નગરચર્યા કરી, ભક્તોના ખબર અંતર પૂછ્યા અને હવે આ ભક્તો પણ ભગવાનને રથમાં જોવા માટે અને આ પરંપરાનો એક ભાગ બનવા માટે તેઓ પણ મંદિરમાં ઉમટી પડ્યા છે। આજે પણ ભક્તો માટે વિશેષ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે। ગઈકાલે મગ, જાંબુ, માલપુઆનો પ્રસાદ, દૂધપાકનો પ્રસાદ આરોગ્યા બાદ આજે ભક્તો ફરી એક વખત આશીર્વાદ મેળવવા માટે અહીંયા આવી ચૂક્યા છે, ભગવાનના દર્શન કરી રહ્યા છે અને આજે પણ જ્યારે ભગવાન મંદિરમાં પોતાના આસન પર એટલે કે પોતાના નિજ મંદિરમાં જે દરરોજ જે આસન પર બિરાજમાન હોય છે, ભક્તોને દર્શન આપતા હોય છે, તે નિજ મંદિરમાં બિરાજમાન થઈ જશે। તેમને નવા વાઘા અર્પણ કરવામાં આવશે અને તેમની વિશેષ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે। તો ખાસ રિસાયેલા રૂક્ષ્મણીજીને હવે મનાવવાનો પ્રયાસ પત્નીને સાથે ન લઈ જતા પત્ની નારાજ થયા હતા અને પત્નીએ કહ્યું હતું કે હવે જો તમે ભાઈ બહેન સાથે ગયા છો તો રિસાયેલા પત્નીએ રાત્રે દ્વાર જ ન ખોલ્યું અને જેમ શાસ્ત્રોક્ત કથા કહેવાય છે કે મહેલમાં પ્રવેશ ન આપ્યો, તો આ જગન્નાથજી મંદિર એ પણ ભગવાન જગન્નાથજીના એક મહેલ સમાન જ છે અને એમાં દરવાજા બંધ કરી દેવામાં આવ્યા। આખી રાત પત્ની દરવાજો ખોલશે એ રાહમાં જ ભગવાને આખી રાત રથમાં જ વિતાવી હતી।